لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. اللهم صل على محمد وعلى محمد. આજની રાત મૌલા અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી આપણે મનસૂબ કરેલી છે. કરબલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અંસારોમાં અગર બહેતરીન અંસાર કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના દિલની ઢારસ છે, એ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની યાદ આજે આપણે મનાવવા બેઠા છીએ, કે જેના માટે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સ્વાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ હઝરત અબ્બાસ ને મુખાતબ થઈ ઝિયારત પડે છે ત્યારે કહે છે કે હું શહાદત, હું ગવાહી આપું છું, એ અબ્બાસ તમારામાં 4 સિફત બહુ મહત્વની સિફત હતી. પહેલું તસ્લીમ, બીજું તસ્દીક, ત્રીજું વફા અને ચોથું નસીહત. આ 4 વસ્તુ ઇમામ સાદિક અલ ઇસ્લામ પોતાની ઝિયારતમાં લઈ આવે છે. તસ્લીમ મહેઝ હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે, મૌલાએ કાયનાત ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની સામે. જે મૌલા કહી દે પછી મારો વિચાર એમાં ના ચાલે. તસ્દીક, સચ્ચાઈ હતી હઝરત અબ્બાસમાં, અને જેના વિશે આજની મજલિસમાં આપણે વાત કરશું એ છે વફાદારી, અને ચોથી વસ્તુ છે નસીહત. આશુરાનો એક દર્સ કે જે હઝરત અબ્બાસ એના બહેતરીન મિસદાક છે, બહેતરીન એક્ઝામ્પલ છે, એ છે વફાદારી. આ વફાદારી દરેક ઇન્સાનની જિંદગીમાં હોવી જોઈએ. એ પહેલા કે આ મૌજુ તરફ આગળ વધીએ, મહત્વ વફાદારીનો આપણે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ થી સવાલ કરીએ. કે ઇમામથી પૂછવામાં આવ્યું કે મૌલા સજ્જાદ બતાવો, અખબિરની બિજમી શરાઈ અદ્દીન, કે આ આખી શરીયતનો ખુલાસો કઈ વસ્તુમાં થાય છે? તો ઇમામ ફરમાવે છે, આપણા ચોથા ઇમામ ફરમાવે છે, આખા ધર્મનો ખુલાસો 3 વસ્તુમાં થાય છે. પહેલું કૌલુલ હક, સાચું બોલવું, હક વાત કરવી. બીજું અલ હુક્મ બિલ આદલ, જ્યારે કઈ હુકમ કરો તો ઇન્સાફ અને અદાલતની સાથે. અને ત્રીજી વસ્તુ અલ વફાઉ બિલ આહદ, કે આખો ધર્મ આ 3 વસ્તુમાં સમાયેલો છે. એમાં મોટો પાયો જે છે વફાદારીનો છે. અલ વફાઉ બિલ આહદ,
વફાદારી સાથે. હવે આપણે અત્યારે એમ કહી શકીએ કે ભાઈ અત્યારે મારે ક્યાં વાયદાની વફા કરવાની જરૂરત છે, મેં કોઈ સાથે કઈ પ્રોમિસ નથી કર્યું, મેં કોઈ સાથે વાયદો નથી કર્યો કે મારે વફાદારી કરવી જોઈએ. નહીં મારા દોસ્તો, અહીંયા બેઠેલા દરેકે દરેક ઇન્સાન વાયદાથી બંધાયેલા છે અને એમને વફાદારી કરવી જોશે. હવે કોના સાથે વફાદારી? તો કહે છે કે દરેક ઇન્સાને પોતાની જિંદગીમાં 3 વફાદારી કરવી જોઈએ. 3 વફાદારી. એમાં પહેલી વફાદારી જે છે એ અલ્લાહની સાથે વફાદારી છે. તો આપણે કહેશું કે મેં ખુદા સાથે ક્યાં કઈ વાયદો કર્યો છે કે હું વફાદારી કરું? નહીં. આપણે કેટલાય વાયદા ખુદા સાથે કરીને આવ્યા છીએ જ્યારે આ દુનિયામાં નહોતા આવ્યા. કુરાન કરીમ ઉપર આપણું ઈમાન છે. કુરાન કહે છે, ખુદાવંદી આલમે સવાલ કર્યો, અલસ્તુ બિરબ્બિકુમ, શું હું તમારો પરવરદિગાર નથી? તો આપણે બધાએ કીધું તો આલમે અરવાહમાં, બલા, હે ખુદાયા, હા તું અમારો પરવરદિગાર છે, અમે ગવાહી આપીએ છીએ, બલા શહીદના. તો પહેલો વાયદો આપણો ખુદા સાથે છે. હજી આલમે અરવાહમાં આપણને શું ખબર છે કે આપણે શું કરીને આવ્યા? એ તો આપણને કઈ યાદ નથી. નહીં, એ આલમમાં જે આપણે વાયદો કર્યો કે જ્યાં બધી રૂહો ભેગી હતી, પછી ખુદાવંદી આલમે એનો અસર આપણને આ દુનિયામાં આપ્યો. કેવી રીતે? ખુદાવંદી આલમે આપણને અક્લ આપી કે જો આ અક્લથી વિચાર કર કે તે તારા પરવરદિગાર સાથે વાયદો કરેલો છે કે નથી કરેલો. હવે કેવી રીતે હું અક્લથી વિચારું? હું જોઉં કાયનાતમાં મને દેખાય કે આટલી મોટી દુનિયા છે તો એનો ખાલિક પણ કોઈક હોવો જોઈએ, અને હું મખલૂક છું, હું પેદા થયેલો છું, તો મારે મારા ખાલિકની સામે સર ઝુકાવવું પડે. બીજું, ખુદાવંદી આલમે આ ફિતરત ઇન્સાનને આપી, નેચર આપ્યો કે આ નેચર હંમેશા કોઈની સામે સર ઝુકાવવા માટે આપણને આગળ વધારે છે કે તારે ઇબાદત કરવી જોઈએ. અને ત્રીજું, શરઈ વસ્તુ આપણને ધર્મ આપ્યો કે જેમાં આપણને કહેવામાં આવ્યું કે તમે નમાઝ પઢો. આપણે નમાઝમાં અવારનવાર પઢીએ છીએ, ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન, એ પરવરદિગાર અમે તારી ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસે મદદ માંગીએ છીએ. તો ખુદા કહે છે કે તું નમાઝમાં મારી સાથે વાયદો કરે છે કે હું તારા સાથે ઇબાદત કરું, તારી જ ઇબાદત કરું છું, તો પછી બીજાની આશા શું કામ રાખે છે? શા માટે બીજાની બંદગી કરે છે? તું મારી ઇબાદત કર ફાકત, કારણ કે તું વાયદામાં છે. એટલું જ નહીં, આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ કે આય પરવરદિગારા, હું તારી બારગાહમાં પનાહ ચાહું છું, ગૈરિલ મગદૂબી અલૈહિમ વલદ્દાલિન, તારા ગઝબથી પનાહ ચાહું છું, ગુમરાહીથી પનાહ ચાહું છું. આ આપણો વાયદો નમાઝમાં અલ્લાહ સાથે છે કે ખુદાયા હું સીધા રસ્તા ઉપર રહીશ, તારી જ ઇબાદત કરીશ. આપણે દુનિયામાં જોઈએ છીએ ઘણા માણસો અલ્લાહના વાયદાને વફા નથી કરતા અને અલ્લાહને છોડી ગૈરે ખુદાની, ખુદા સિવાય બીજા કોઈની ઇબાદત કરવા બેસી જાય છે. પણ આપણે તો ધર્મ રાખીએ છીએ. આપણે બીજા લોકોને જોઈએ છીએ ત્યારે આપણને અજબ થાય કે આ લોકો પોતાની અક્કલથી કામ નથી લેતા કે એક મૂર્તિ બનાવી અને એની સામે ઝૂકે છે, ગાયની સામે સજદા કરે છે, શરમગાહની સામે સજદા કરે છે, ચાંદ અને સૂરજની ઇબાદત કરે છે, જ્યારે કે આ બધી વસ્તુ મખલૂક છે. આપણને એમ થાય કે આ બધા લોકો પોતાની અક્કલથી ઉપયોગ નથી કરતા અને આવા બધા કામ કરે છે. પણ કહેવામાં આવે છે કે સૌથી મોટો બુત હોય કે જેને આપણે ખુદા બનાવી દીધું છે એ આપણો નફ્સ છે. નફ્સ સૌથી મોટું બુત, સૌથી મોટી મૂર્તિ, સૌથી મોટું સ્ટેચ્યુ શું કહો છો? સૌથી મોટી મૂર્તિ અગર કઈ હોય તો એ ઇન્સાનનો નફ્સ છે કે આ નફ્સનું મહત્વ ઇન્સાનની જિંદગીમાં એટલું વધારી દીધું છે કે એને ખુદા માને છે. નહીં, આ નફ્સને તારે કચડી ખુદા સાથે કરેલા વાયદાને તારે વફા કરવાનો છે. શું ફાયદો મને?
ચાલો આ જિંદગીમાં હું આવ્યો, મારા પાસે મા બાપ છે, ખુદાએ મને અક્લ આપી છે, ખુદાએ મને લિબાસ આપ્યા, શુઉર આપ્યો, દોલત આપી, માલ આપ્યો, સગા સંબંધી આપ્યા, કુટુંબ આપ્યો, કબીલો આપ્યો, જમાત આપી, બધું આપ્યું. તો હું શું જિંદગીમાં આપણી ભાષામાં કહું તો ભાઠા ખાવા આવ્યો છું? કે હું રોજ સવારે નમાઝ પડવા ઉઠું, જોહરે મસ્જિદમાં આવું, મગરિબમાં આવું, મજલિસ કરું, માતમ કરું, બસ મારું આ જ કામ? દુનિયામાં મારી પ્લેઝર શું થઈ પછી? ખુદા કહે છે અહીંયા સબ્ર કરી લે થોડું. મેં જે તને હુકમ આપ્યો છે તું ઈ અંજામ આપી લે. તારા નફ્સને ખુદા ના બનાવ, કારણ કે એ મોટો બુત છે, મોટી મૂર્તિ છે, એને મૂકી દે તું. મારી વાત માન, પછી જો હું તને કયામતમાં કેટલો બહેતરીન બલંદતરીન મરતબો આપું છું. હઝરત નૂહ નબી કે જેના વિશે અલગ અલગ તારીખ મળે છે, કોઈ કહે છે 1500 વર્ષ, કોઈ કહે છે 2500 વર્ષ, જમીલ સંખ્યા વર્ષ જિંદગી વિતાવી. અને જિંદગી જ્યારે પૂરી થવા આવી, જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને કહે છે કે દુનિયા કેવી લાગી તમને? આપણે 60 વર્ષમાં સરસ મજાનો વિલા બનાવીએ છીએ. ખુદાવંદ આલમ દરેકને બરકત માલમાં આપે કે બધા ઘર સારું બનાવી શકે, આરામથી રહી શકે. પણ હઝરતે નૂહ અલૈહિસ્સલામ 2500 વર્ષ જિંદગી વિતાવી, પણ એના પાસે પાકું મકાન નહીં હતું. વધારે પડતા ચાદર અને તાંતમાં રહેતા. પૂછે છે કે આ જિંદગી કેવી લાગી, આટલી લાંબી ઉંમર? તો કે હઝરત નૂહ અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું આ દુનિયામાં એવી રીતે જીવન વિતાવ્યો, એવું લાગે છે કે ઈ તાંત હોય એના એક દરવાજામાંથી દાખલ થયો અને બીજા દરવાજામાંથી નીકળી ગયો. એટલી નાનકડી એવી જિંદગી લાગી. તો પછી આપણી જિંદગીનો વેલોર શું? કઈ નથી. નાનકડી એવી જિંદગી છે, આપણને મોટી લાગે છે. આપણી આશા અને ઉમ્મીદ લાંબી છે એટલે આપણને લાંબી લાગે છે. નહીતર અગર જોવા જઈએ જિંદગી ટૂંકી છે. થોડાક વખત અગર જો દીન બાબતે આપણને તકલીફ પહોંચે, તકલીફને બરદાશ્ત કરીએ, અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કરીએ કે જેથી કયામતમાં આપણને આરામ અને સુકૂન નસીબ થાય. અગર આપણે આ જમાનામાં હકીકતમાં જોઈએ તો ઇન્સાન જ્યારે જન્મે છે ત્યારે મુસ્તહબ છે એના જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામા દેવામાં આવે, પછી ઇન્સાનની જિંદગી શરૂ. હવે જ્યારે મરે છે ઇન્સાન ત્યારે એની ઉપર તકબીર કહેવામાં આવે છે, નમાઝ પઢવામાં આવે છે. એ નમાઝમાં અઝાનો એકામા શા માટે નથી? તો કહેવામાં આવે છે અઝાનો એકામા જન્મ વખતે દેવાઈ ગઈ, હવે નમાઝ થાય છે. તો વચ્ચેનો ફાસલો જે છે અઝાન અને એકામા પછીનો અને નમાઝ ચાલુ કરવાનો કેટલો ફાસલો છે? કેટલો ફાસલો છે? એક નિયત થાય એટલો, એક ઈરાદો થાય એટલો જ ફાસલો આ દુનિયાનો છે. હવે આપણને એમ થાય કે મારી ઉંમર 80 વર્ષની થાય, 100 વર્ષની, 200 વર્ષની કે 2500 વર્ષની થઈ જાય તો પણ ફાસલો બહુ નાનો એવો છે. શું કામ? કારણ કે કયામતની જિંદગી બહુ લાંબી છે, બહુ લાંબી છે. ઘણી વખત આપણા દોસ્તોમાં આપણે મજાક મસ્તી કરતા હોઈએ છીએ ને, હવે બહુ સવાબ ભેગો થઈ ગયો, થોડોક ઓછો કરીએ. નહીં, એ સવાબ ગમે એટલો આયા દુનિયામાંથી કમાશો ઓછો છે, કારણ કે જિંદગીનો સફર જે આ મોત પછીનો છે એ બહુ લાંબો છે, અતિશય લાંબો છે. માટે કોશિશ કરીએ કે આ નાનકડી એવી, આ ટૂંકી એવી જિંદગીમાં અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કરીએ. શું વાયદા કર્યા છીએ? ખુદાયા હું તારી ઇબાદત કરું છું, તારી પાસે મદદ માંગુ છું. ખુદાયા હું મારી મરજી પ્રમાણે નહીં બલકે તારી મરજી પ્રમાણે ચાલીશ. શું ફાયદો? ખુદાવંદ આલમ કહે છે કે હું કયામતમાં જ્યારે એ ખતરનાક દિવસ હશે કે જ્યારે 3 પ્રકારની ગરમી ઇન્સાનનો પીછો કરી રહી હશે, ઇન્સાન એમાં મુબ્તલા હશે. કઈ 3 પ્રકારની ગરમી? પહેલા પ્રકારની ગરમી ઈ છે કે સૂરજ એકદમ માથા ઉપર આવેલો હશે. અત્યારે આપણને ગરમી છે તો અલ્હમ્દુલિલ્લાહ ક્લીમ છે, ઘરમાં બેસીએ છીએ. દુકાનમાં હોય ત્યાં ક્લીમ છે, એસી છે. પણ કોઈ દિવસ વિચાર કર્યો છે કે ઈ કયામતમાં આપણા પાસે ક્લીમ નહીં હોય? સૂરજ અત્યારે જેટલો છેટો છે એના કરતા બહુ નજદીક આવી ગયેલો છે, તો ઈ સૂરજની ગરમી હશે. બીજું, માણસો એટલા બધા ભેગા થઈ ગયા છે કયામતના મેદાનમાં, હઝરતે આદમથી લઈ છેલ્લે સુધી બધા
તો એ માણસોની ગરમી હશે. ત્રીજા પ્રકારની ગરમી જહન્નમ ખુલ્લી મૂકી દેવામાં આવી હશે ત્યારે, તો જહન્નમના ભડકા કે જે જહન્નમ વિશે કહેવામાં આવે છે કે હે ખુદાયા, એ જહન્નમના એક તણખારાનો મુકાબલો આ જમીન અને આસમાન નથી કરી શકતા. માટે જરૂરી છે આપણે આ દુનિયામાં અલ્લાહ સાથે જે કરેલો વાયદો છે એને વફા કરીએ કે જેથી ખુદાવંદી આલમ કયામતના દિવસે આપણને એની રહેમતના છાયામાં જગ્યા આપે. ત્યાં કોઈ ઉમ્ર નહીં હોય. આમ્ર છાયો. કયામતના દિવસે કોઈ છાયો નહીં હોય સિવાય કે અલ્લાહની રહેમતનો છાયો. તો હવે અગર જો આપણને અલ્લાહની રહેમતનો છાયો જોઈએ છે તો આપણે રસૂલે ખુદાની આ હદીસ તરફ જઈએ કે આમાંથી એક તો લાકલ બની શકીએ. આ 7 કાલિતેમાંથી એક કાલિતે બયાન આપણામાં પેદા કરી શકીએ કે ખુદાવંદી આલમ કયામતના દિવસે આપણને એની રહેમતના છાયામાં જગ્યા આપે. હવે એ શું છે? પહેલી વસ્તુ કે ઇમામે આદિલ, ખુદાવંદી આલમ ઇમામે આદિલને કયામતના દિવસે એની રહેમતના છાયામાં જગ્યા આપશે. જ્યારે માણસો પરેશાન હશે ત્યારે ઇમામે આદિલ એ આરામથી બેઠા હશે, રહેમતનો છાયો હશે. ન એને માણસોની ગરમી નડશે, ન સૂરજની ગરમી નડશે, ન જહન્નમની ગરમી નડશે. ઇમામે આદિલ એટલે શું? ઇમામ એટલે આગેવાન, આદિલ એટલે ઇન્સાફ કરવા વાળો. અગર કોઈ જમાનામાં આગેવાન છે, ઇન્સાફ કરવા વાળો છે, લીડર છે, તો ખુદાવંદી આલમ એને ત્યાં જગ્યા આપશે. હવે આપણને એમ થાય કે આપણને ક્યાં કોન્સર્ન થાય છે? નહીં, કોન્સર્ન થાય છે. તમે દરેક ઇન્સાન તમારા ઘરના એક ઇમામ છો, આગેવાન છો. ઘણા ઇન્સાન પોતાના ઘરમાં આગેવાન હોય, ઘણા ઇન્સાન પોતાના કુટુંબમાં લીડર હોય છે, કોઈ ઇન્સાન સમાજમાં લીડર હોય છે, કોઈ ઇન્સાન પોતાની બુઝુર્ગીના હિસાબે ઇમામ હોય છે. તો આ ઇમામત જે તમને મળી છે ત્યાં તમારા શરીર ઉપર તમને ઇમામત મળી છે, આગેવાની મળી છે. એમાં ઇન્સાફ કરો, જુલ્મ ના કરો. ઇમામ અલી અલૈહિ સલામ આપણને દુઆએ કુમૈલમાં શું શીખાડે છે કે ખુદાની બારગાહમાં ઇકરાર કરો, ઝલમતો નફસી, ખુદાએ મેં મારા નફ્સ ઉપર જુલ્મ કર્યો. જ્યારે કે હું ઇમામ હતો, આગેવાન હતો, આ શરીર ઉપર, આ નફ્સ ઉપર મેં જુલ્મ કર્યો, મારે ના કરવું જોઈએ, કરવું. હવે હું જાઉં દુઆએ કુમૈલની જેમ માફી માંગુ ખુદાની બારગાહ. મારા માટે જરૂરી છે કે હું મારી આગેવાનીને, મારી ઇમામતને હું સરખી રીતે અંજામ આપું કે જેથી ખુદાવંદી આલમ મને કયામતમાં રહેમતનો છાયો અતા કરે. બીજી વસ્તુ, શાબુન નશઅ ફી તાઅતિલ્લાહ, ખુદાવંદી આલમ કોને પોતાની રહેમતના છાયામાં જગ્યા આપશે? એ જવાનને કે જેણે પોતાની જિંદગીને રાહે ખુદામાં મોટી કરી હોય, પોતાની જીવનને રાહે ખુદામાં ઇતાઅત પરવરદિગારમાં મોટો કર્યો હોય. ઇન્સાન જ્યારે બાલિગ થાય છે પછી એ મોટો થતો જાય છે, નશઅત આવે છે, એમાં મોટો થાય છે. પણ ક્યાર સુધી? 40 વર્ષ સુધી. 40 વર્ષ પછી આપણે એને એમ નથી કહેતા કે હજી મોટો થાય છે, બલકે પછી શું થાય છે? નુઝુલી, ડોસો થવાની શરૂઆત થાય છે. 40 વર્ષ સુધી જે ઇન્સાન પોતાને ઇતાઅતે પરવરદિગારમાં આગળ વધારે, ખુદાવંદી આલમ કહે છે કે એવા જવાનને હું મારી રહેમતના છાયામાં જગ્યા અતા કરીશ. કારણ કે આ 40 વર્ષનું મહત્વ ખુદાવંદી આલમે જિંદગીમાં એટલા માટે રાખ્યું છે કે 40 વર્ષમાં જે આદતો ઇન્સાનની જિંદગીમાં આવી ગઈ પછી 40 વર્ષ પછી બદલાવી મહેનત પડે છે. એમ પોસિબલ નથી, પણ જરાક ડિફિકલ્ટ છે. માટે કોશિશ કરીએ કે આ 40 વર્ષના જ્યાં સુધી નથી થયા ત્યાં સુધીમાં આપણે ઇન્સાન બની જઈએ, ઇન્સાન બની જઈએ. 40 વર્ષ પછી બહુ મહેનત છે. તો ખુદા કહે છે કે જે જવાન પોતાને ઇતાઅતે પરવરદિગાર, અલ્લાહની ફરમાબરદારીમાં પોતાને મોટો કરે છે, ખુદાવંદી આલમ કહે છે કે હું એને મારી રહેમતના છાયામાં જગ્યા અતા કરીશ. કરબલામાં જવાનો હતા, વધારે પડતા જવાનો હતા. કરબલાના શહીદો આપણને દર્શ આપે છે કે તમારે શું કરવું જોઈએ. આજે બપોરની મજલિસમાં વહબે કલ્બીનો વાક્ય પેશ કર્યો હતો. એ કુરબાની પેશ કરી, શાદીશુદા જીવન હજી શરૂઆત હતી તેમ છતાં મૂકી દીધું.
ઇતાઅતે પરવરદિગારમાં આગળ વધ્યા, હિદાયત પણ પામ્યા અને શહીદ થયા. બીજો એક વાક્યો એવો જ છે અલી બિન મઝાહિરનો. એ કહેવામાં આવે છે કે અલી બિન મઝાહિર હબીબ ઇબ્ને મઝાહિરના ભાઈ હતા કે જે પહેલેથી કરબલામાં હતા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે. હબીબ ઇબ્ને મઝાહિર પહેલા આવી ગયા હતા. એની પણ ઘરવાળી જવાન હતી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે મૌલા, હું તો આવતીકાલે તમારી રાહમાં કુરબાન થાઈશ, શહીદ થાઈશ, પણ મારી પત્નીનું હું શું કરું? તમે મને કઈ કોન્સે આપો. ઇમામ કહે છે કે તારી પત્નીને હમણાં લઈ જા, બનુ અસદનો કબીલો નજદીક છે, એ લોકોને સોંપી દે. તો કે ઠીક છે મૌલા. જાય છે પોતાની પત્ની પાસે અને કહે છે કે મેં ઇમામ સાથે વાત કરી છે, આવતીકાલે હું મારી જાનને કુરબાન કરીશ, પણ તને હું બનુ અસદના હવાલે કરું છું. ચાલ તો હું તને ત્યાં મૂકી જાઉં. અલી બિન મઝાહિરની પત્ની જે છે એ જે ખૈમાનો જે સુતૂન હતો, પિલર હતો, એના સાથે માથું ભટકાવે છે, રડવા લાગે છે કે મને એટલું બતાવી દે, શું આજે જનાબે ઝૈનબ કુલસુમ, રબાબ, ઉમ્મે લૈલા, ઉમ્મે ફરવા, જનાબે સકીના, આ બધા જે છે આજે નીકળી જશે, બનુ અસદ પાસે ચાલ્યા જશે અને કાલે આવી રીતે લડાઈ થશે? તો કે ના, મને નથી ખબર, એ લોકો અહીંયા રહેશે, હું તારી વાત કરીને આવ્યો છું, તારા માટે રજા લઈને આવ્યો છું. તો કે ના, જે જ્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા રહેશે ત્યાં હું રહીશ. રડે છે, કહે છે હું ઇમામ સાથે વાત કરીને આવ્યો, ભલે જે હોય, જ્યાં મારી શહેજાદી ત્યાં હું રહીશ. વિચાર કરીએ, આપણી મા બહેનો આજે વિચાર કરે કે આપણે અલ્લાહની ઇતાઅતમાં આપણી જાતને કેવી રીતે આગળ વધારીએ છીએ. શું આપણી જિંદગી એવી જિંદગી છે કે જે જનાબે ઝૈનબ કુલસુમ અલૈહિમા સલામની હતી? ખુદા કોને રહેમતના છાયામાં જગ્યા આપશે કે જે જવાને પોતાની જાતને મોટો કર્યો હોય? ક્યાં? અલ્લાહની ઇતાઅતમાં. આવે છે ઇમામ પાસે, કહે છે કે મારી ઘરવાળી નથી માનતી અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સાથે રહેવા ચાહે છે. રહી છે. અલી બિન મઝાહિર શહીદ થાય છે રોઝે આશુર, પણ આ પત્ની જે છે અલી બિન મઝાહિરની બેવા જે છે જનાબે ઝૈનબની સાથે અસીર થઈ અને કરબલાથી કૂફાને, કૂફાથી શામનો બાજાર તય કરે છે, મુસીબતો વેઠે છે. તો બીજી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે શાબુન નશઅ ફી તાઅતિલ્લાહ, કે ઈ જવાન કે જેણે પોતાની જાતને ઇતાઅતે પરવરદિગારમાં મોટો કર્યો હોય એવા ઇન્સાન અલ્લાહની રહેમતના છાયામાં જગ્યા મેળવશે. ત્રીજી વસ્તુ રજુલુન ذكر الله خاليا ففاضت عيناه. ત્રીજા માણસો કોણ છે? ઈ એવા માણસો છે કે જે રાતના વખતમાં સન્નાટામાં ઉઠે છે અને અલ્લાહની બારગાહમાં ગિરિયાઓ જારી કરે છે, ઇબાદત કરે છે. ખુદા કહે છે કે જે ઇન્સાન રાતના વખતમાં ઇબાદત કરતો હોય, અલ્લાહની સાથે રાઝો નિયાઝ કરતો હોય, ખાસ કરીને નમાઝે શબ વિશે આપણે વાત કરી, નમાઝે શબ રાતના વખતમાં ઉઠીને પડતો હોય, ખુદાવંદે આલમ એને પોતાની રહેમતના છાયામાં જગ્યા અતા કરશે. આ બધી જે વસ્તુ આપણે વાત કરીએ છીએ આ બધા અલ્લાહ સાથેના વાયદા છે આપણા, કે જે આપણે વફા કરવાના છે, કે જે આ હદીસના બહાને આપણે પેશ કરી રહ્યા છીએ. પણ રાત પડે આપણને વિચાર થાય કે હું ક્યાં જાઉં? નાઇટ ક્લબમાં જાઉં, શરાબખોરીમાં જાઉં, જુગાર રમવા જાઉં, કે પછી બહાર ફરવા જાઉં, મસ્તી મજાક, મારી જિંદગીને શહેવતમાં વિતાવું? નહીં અઝાદારો, આપણે હુસૈનના ચાહવા વાળા છે. આપણી જિંદગી આજે નહીં તો કાલે ખતમ થઈ જવાની છે. જે વસ્તુ બાકી રહી જશે એ છે આપણી ઇબાદત, આપણો સંબંધ જે અલ્લાહ સાથે છે એ બાકી રહેવાનો છે. જિંદગી ખતમ થઈ જવાની છે. જે વસ્તુ બાકી રહેશે એ અલ્લાહની બારગાહમાં કરેલી ઇતાઅત, રાઝો નિયાઝ, ઇતાઅત, એ બાકી રહેવાનું છે. શા માટે આપણે આપણી જિંદગીને વેડફી રહ્યા છીએ? કહેવામાં આવે છે કે આગા સાહેબ રાત્રે સુવામાં બહુ મોડું થઈ જાય છે, સવારે નથી ઉઠાતું, સુબહમાં પણ માંડ ઉઠાય છે, નમાઝે શબની તમે વાત કરો છો, કેમ થાય? શું કામ? મને સમજમાં નથી આવતું
કે એક વેપારી, એક દુકાનદાર એને રાત્રે સુવામાં મોડું શા માટે થાય? તમે બધા વેપારી છો, દુકાનદાર છો, મને ફક્ત એક સવાલનો જવાબ આપો કે તમે દુકાન ક્યારે ખોલો છો? 8 વાગે? 8 વાગે ખોલો છો. 8 વાગે દુકાન ખોલવા માટે તમારે કમસે કમ સવારે 7 વાગે તો ઉઠવું પડે કે ના ઉઠવું પડે? કે પછી બ્રોશદા દુકાન ઉપર જઈને કરો છો? કરો છો કે ઘરેથી કરીને જાઓ છો? ઘરેથી કરીને જાઓ છો ને? નાસ્તો પાણી ઘરે 7 વાગે ઓછામાં ઓછું ઉઠવું પડે. તમે 7 વાગ્યાના ઉઠેલા હોય, ધંધો કરતા હોય, બપોરે તમે 12 વાગે નમાઝ પડવા આવો, જમી કારવી અને લસેસ્ટ પણ મળે ના મળે જરાક અડધી કલાકનો રેપો હોય, પછી તમે પાછા દુકાને જાઓ. કેટલા? 3 વાગે ખુલે કે 2:30 વાગે? 2:30 વાગે. તો તમને લસેસ્ટનો પણ ટાઈમ નથી મળતો. હવે તમે સાંજે આવો છો અને પછી તેલેની સામે બેસી અને એમાં 4-5 કલાક શા માટે ખોટી બરબાદ કરી નાખો છો? તમે આખા દિવસના થાકેલા છો તો રાત્રે વેલા સુઈ જાઓ. કે ખુદાવંદી આલમે આ રાત સુકૂન માટે બનાવી છે, સુવા માટે બનાવી છે. રાત્રે જે ઇન્સાન વેલા સુવાની આદત રાખે છે એ ઇન્સાન સવારે વેલા ઉઠી જ જાય છે. બધા સુતા હોય ને આ ઇન્સાન ઉઠી જાય. શું કામ ના ઉઠી શકે? ઘણા માણસોની આદત થઈ ગઈ હોય છે કે રાતના 8 યા 9 વાગે એટલે સુઈ જાય, સવારે 3 વાગે 4 વાગે ઉઠી ગયા હોય, નમાઝે શબમાં અલ્લાહની સાથે રાઝો નિયાઝ કરે છે. તો જે આવા માણસો છે કે જે રાતના વખતમાં ઉઠી અલ્લાહની સાથે રાઝો નિયાઝ કરે છે, ખુદાવંદી આલમ કહે છે કે હું કયામતના દિવસે એને મારી રહેમતના છાયામાં જગ્યા અદા કરીશ. કેમ ના થાય? બસ તેલીને ઠારવાનું છે અને પથારીમાં જવાનું છે. થઈ શકશે? ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ, પણ એક સલવાતના નારાની બરકતથી. ચોથી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદાવંદી આલમ સાથે વાયદો કયો છે આપણો, અને ખુદા કોને પોતાની રહેમતના છાયામાં જગ્યા અદા કરશે? તો કે રજુલુન દઅતહુ ઇમરાઅતુન ઝાત મનસબિન વ જમાલિન ફકાલ ઇન્ની અખાફુલ્લાહ. એવા માણસને ખુદાવંદી આલમ પોતાની રહેમતના છાયા નીચે જગ્યા આપશે કે જે માણસને કોઈ ઓરતે દાવત આપી હોય, અને જેવી તેવી ઓરત નહીં, બલકે મકામ ઇજ્જતદાર વાળી ઇજ્જતદાર ઓરત એને પોતાના તરફ દાવત આપે ખરાબ કામની, અને આ માણસ કહે ઇન્ની અખાફુ રબ્બી, હું મારા પરવરદિગારથી ડરું છું. તો ખુદાવંદી આલમ એવા માણસ કે જેણે ખુદા માટે આ ઝિનાને તર્ક કર્યા છે, એવાને ખુદાવંદી આલમ રહેમતના છાયામાં જગ્યા આપશે. આપણે કૂતરા જેવી આપણી હાલત ના કરીએ. કૂતરાને જોયા છે તમે? એની સામે તમે એક હાડકું રાખો એટલે પૂંછડી પટપટાવવા મળશે. આપણે કૂતરા નથી. ખુદાવંદી આલમે આપણને આકલ આપી છે. કોઈ ઓરત આપણને પોતા તરફ ખેંચવા માટે કોશિશ કરે, આંખ લડાવે, આપણે કૂતરા નથી કે જલ્દી આપણે આપણી પૂંછડી પટપટાવવા માંડીએ અને આગળ વધીએ નહીં. તમે વિચાર કરો કે તમે ખુદા સાથે વાયદો કર્યો છે કે તમે ગુનાહ નહીં કરો, તમે પરવરદિગારની ઇતાઅત કરશો, તો આપણે ત્યાં આગળ વધવું જોઈએ. હઝરત યુસુફ અલૈહિસ્સલામને જ્યારે ઝુલેખા દાવત આપે છે કે યુસુફ આવી જ આપણે ઝિના કરીએ, ત્યારે હઝરત યુસુફ કહે છે કે ના, મારો પરવરદિગાર મને જોવે છે. ત્યારે ઝુલેખાને એમ થયું કે આ મૂર્તિ પડી છે, સ્ટેચ્યુ પડ્યું છે, એના હિસાબે હઝરત યુસુફ શરમાય છે. એ જાય છે અને કપડું હતું એ ઢાંકી દે છે. કહે છે અરે યુસુફ, હવે ખુદા નથી જોતો, કારણ કે હઝરત ઝુલેખા જે છે મૂર્તિની પૂજા કરતી હતી. કહે છે કે હવે ખુદા નથી જોતો, મેં એને ઢાંકી દીધો. તો કે તારો ખુદા છે કે એને ઢાંકવાથી ઢકાઈ જાય છે, પણ મારો ખુદા તો મારા દિલના રાઝોથી પણ વાકિફ છે, દિલના ભેદોથી પણ વાકિફ છે. તો આપણે કોશિશ કરીએ
કે જ્યાં પણ આપણને ગુનાહના મોકા મળે આગળ ન વધી જાય. ખુદાવંદી આલમ કહે છે કયામતના દિવસે હું એવા માણસને પોતાની રહેમતના છાયામાં જગ્યા આપીશ કે જે આવા મોકાઓ પર ખુદાથી ડરતો હોય. પાંચમી વસ્તુ, રજુલુન કલ્બહુ મુઅલ્લિકુન બિલ મસ્જિદ. એવા માણસને ખુદાવંદી આલમ પોતાની રહેમતના છાયામાં જગ્યા આપશે કે જેનું દિલ મસ્જિદથી લાગેલું હોય, મસ્જિદમાં આવવાની આદત હોય, મસ્જિદ સાથે મળેલો હોય. ઝોહરની નમાઝ મસ્જિદમાં, મગરિબની નમાઝ મસ્જિદમાં, સુબહની નમાઝ મસ્જિદમાં, મસ્જિદ સાથે. આ ફરિશ્તાઓ લખતા હોય છે કોણ કોણ આવ્યું. આપણને એનું રજીસ્ટર નથી દેખાતું કે કોની પ્રેઝન્સ લખાણી કોની નથી લખાણી, પણ ફરિશ્તાઓ લખતા હોય છે. પણ જ્યારે કોઈ નમાઝી, મસ્જિદનો નમાઝી બીમાર અથવા સફરમાં હોય છે ત્યારે પરવરદિગારની બારગાહમાં ફરિશ્તો કહે છે ખુદાયા આજે આ માણસ નથી જે રોજ આવતો હતો. ખુદા કહે છે કે એ બીમાર છે, ભલે એ નથી આવ્યો પણ એની પ્રેઝન્સ લખી નાખ, કારણ કે એ આદત વાળો છે અહીંયા, અને હું પણ મારી રહેમતની જગ્યામાં, રહેમતના છાયામાં એને જગ્યા અતા કરીશ. છઠ્ઠી વસ્તુ, રજુલાન તહાબા ફિલ્લાહ ફજ્તમઆ અલા ઝાલિક વફતરકા અલૈહ. બે દોસ્તો કે જેની દોસ્તી અલ્લાહ માટે હોય અને એનું ભેગું થવું અને છૂટું પડવું અલ્લાહ માટે હોય. પણ આ જે દોસ્તી જે છે વોટ્સઅપની, ફેસબુકની, વાઇબરની, ટ્વિટરની, આવી બધી થઈ ગઈ છે કે જેમાં ફક્ત ટાઈમ પાસ હોય, પ્લેઝર હોય છે. નહીં, ખુદાવંદી આલમ એવા દોસ્તોને કયામતના દિવસે પોતાની રહેમતના છાયામાં જગ્યા અદા કરશે કે જેની દોસ્તી ફક્ત ખુદા માટે હોય, કોઈ લાલચ ના હોય, કોઈ પ્લેઝર ના હોય એનામાં. દોસ્તો હોય, અલ્લાહ માટે દોસ્તી હોય તો સાથે સાથે મીઠી વાત થશે, એમાં પ્રોબ્લેમ નથી. પણ ઘણી વખત એવું હોય છે કે આ દોસ્તી ના મહેરમની દોસ્તી, એ દોસ્તીને ખુદા કબૂલ નથી કરતો. એ દોસ્તીને કબૂલ કરે છે કે જે અલ્લાહ માટે હોય. અને સાતમી વસ્તુ, વરજુલુન તસદ્દકા બિસદકાતિન ફઅખફાહા. કે એ ઇન્સાન કે જે સદકો આપે અને સદકાને છુપાવે, મિન્નત ના રાખે, આખા ગામમાં રિયાકારી કરવા ના નીકળે, એવા માણસોને ખુદા પોતાની રહેમતના છાયામાં જગ્યા અતા કરશે. તો ખુલાસો કરી એટલી વાતનો કે આપણી પાસે આપણા ઉપર ત્રણ વફાદારી જરૂરી છે. એક અલ્લાહ સાથેની વફાદારી કે જેમાં આ બધી 7 વસ્તુ આવી ગઈ. અગર જો આ 7 વસ્તુ હશે આપણા પાસે, આવી કાલિતે હશે, તો ખુદાવંદી આલમના વાયદાની વફાદારી કરી ગણાશે, આ નફ્સને કચડ્યું ગણાશે અને અલ્લાહની રહેમતના છાયામાં આપણને જગ્યા નસીબ થશે. બીજી વફાદારી જે આપણને જરૂરી છે એ આપણા ઇમામની સાથે છે. જે કોઈ ઇન્સાન સવારની નમાઝ બાદ દુઆએ અહદ 40 દિવસ પડે તો ખુદાવંદી આલમ એને ઇમામે ઝમાન અલૈહિ ઇસ્લામના અંસારોમાં શુમાર કરશે. એની મોત પણ આવી ગઈ હશે તો ખુદા એને કબ્રમાંથી ઉઠાડશે અને કહે છે કે જા તારા ઇમામની નુસરત માટે આગળ વધ. આ થઈ ગયું. હવે ઈ દુઆએ અહદનો એક જુમલો શું છે? ઉજદ્દિદુ લહુ ફી સબીહતિ યૌમી હાઝા અહદન વ અqdan વ બૈઅતન. કહે પરવરદિગારા, હું આજની સવારના તારી બારગાહમાં મારા ઇમામ સાથે કરેલી બૈઅતને ફરીવાર દોહરાવું છું, એના સાથે વાયદો કરું છું અને કસમ ખાઉં છું કે હું આ બૈઅતથી, આ વાયદાથી નહીં ફરું. આપણા ઇમામ સાથે આપણે વાયદો કરેલો છે, એને આપણે વફા કરીએ. હમણાં આ વાત ઉપર પાછી આવું છું. ત્રીજી એક વાત કઈ, આપણે હઝરત અબ્બાસની જિંદગી ઉપર જઈએ કે એની વફાદારી શું. અને ત્રીજો વાયદો જે છે આપણો આપણા સમાજમાં મોમીનો સાથે હતો, એ કયો વાયદો છે? એ સામાજિક વાયદો છે, સોશિયલ વાયદો છે કે આપણે આ જમાનામાં જીવીએ તો હળી મળીને જીવીએ. આપણે આપણા મોમીન ભાઈનો વિશ્વાસ જીતેલો છે. ભલે એમાં મેં નથી કીધું મારા મોમીન ભાઈને કે હું તારી ગીબત નહીં કરું, હું તારા ઉપર તોહમત નહીં લગાડું, હું તને જૂઠ નહીં બોલું, હું તને પરેશાન નહીં કરું, હું તને અઝિયત નહીં પહોંચાડું. પણ એક આપણે સમાજમાં રહેતા હોય છે તો આ વાયદો ઓટોમેટિકમાં થઈ જાય છે કે આપણે આપણા મોમીન ભાઈને હેરાન નથી કરવાનું. તો હવે હું મારા મોમીન ભાઈની ગીબત કરું, ફિતના ફસાદ કરું, તોહમત લગાડું, તો સમજો કે મેં મારા સમાજમાં વાયદાને વફા નથી કર્યો. જ્યારે કે મારો મૌલા હઝરત અબ્બાસ કે જેનો લકબ બાવફા છે,
એ પોતાના ઇમામની સાથે કરેલા વાયદાને કેવો બહેતરીન રીતે અંજામ આપ્યો. એ અબ્બાસ કે જે ઇમામે અલી અલૈહિ ઇસ્લામની નમાઝે શબનો નતીજો છે. જેમ જેમ હઝરત અબ્બાસ મોટા થાય છે એને આખા ફામીમાં એક વાત જાણવા મળે છે કે મૌલાએ કાયનાતે તને દુઆમાં કરબલા માટે માંગેલું છે. કરબલા માટે માંગેલું છે. એ હઝરત અબ્બાસ અલૈહિ ઇસ્લામને માં તરફથી જે તરબિયત મળે છે તો એ રીતે મળે છે કે એ અબ્બાસ, આટલું યાદ રાખજે, તું ભલે અલીનો દીકરો છે પણ હુસૈન અને હસન અને હુસૈન જનાબે ઝૈનબ કુલસુમ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઔલાદ છે. માટે યાદ રાખજે, તારી જબાનથી કોઈ દિવસ એ લોકોનું નામ ના નીકળે શહેજાદી, એ આ મૌલા કહેવાનું. જિંદગીમાં કોઈ દિવસ હઝરત અબ્બાસે ઇમામે હુસૈનને હુસૈન કહીને નથી બોલાવ્યા, અથવા તો ભાઈ કહીને નથી બોલાવ્યા. તરબિયત ઈ મળી છે કે તું હુસૈનનો ગુલામ છે. જિંદગીમાં મોટા થયા. બહાદુરી એવી છે કે તાલીમ ખુદે મૌલાએ કાયનાતે જંગના ફુનૂન હઝરત અબ્બાસને શીખાડેલા છે. એ અબ્બાસની બહાદુરી જંગે સિફીનમાં જાહિર થઈ. લોકોને એમ થયું અલી અલૈહિ ઇસ્લામ આવી ગયા છે, પણ જ્યારે હઝરત અબ્બાસ એ મેદાને કારઝારમાં પોતાના ચહેરા પરથી નકાબ ઉઠાવે છે ત્યારે બધા જોઈને દંગ રહી જાય છે કે આ તો અલીનો ફરજંદ અબ્બાસ છે કે જે હુબહુ અલી અલૈહિ ઇસ્લામ છે. એ અબ્બાસ ઇમામની આગળ પાછળ છે. મદીનામાં આપણે પહેલી મુહર્રમના વાત કરી, વલીદના દરબારમાં જ્યારે ઇમામે હુસૈનની આવાજ બલંદ થઈ, અબ્બાસને જોશ આવી ગયો કે હું આગળ વધું અને ઇમામ ના સામે જે માણસો હોય બધાને કત્લ કરે. પણ ઇમામે હુસૈન આટલું કહીને રોકે છે, અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગેલો છે અને આ કરબલા નથી. બીજો મોકો આવે છે કે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામનો કાફલો મક્કાથી નીકળી અને કુફા જવા માટે રવાના થાય છે અને રસ્તામાં જનાબે મુસ્લિમની શહાદતની ખબર સાંભળે છે. અબ્બાસનો હાથ તલવાર પર ગઝબમાં છે. ઇમામે હુસૈન રોકે છે, અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે, આ કરબલા નથી. અબ્બાસ ચૂપ છે. પણ ત્રીજો મોકો જે આવે છે કે ઇમામે હુસૈનના ખયામ નહેરે ફુરાત પાસે લાગી ગયા હતા અને ચોથી મુહર્રમના હુકમ આવે છે કે આ ખયામને નહેરે ફુરાતથી હટાવી લેવામાં આવે. ત્યારે હઝરત અબ્બાસનો જલાલ હતો. પૂરી જિંદગીની તમન્ના આજે અબ્બાસના હાથમાં છે કે આ અબ્બાસ શું કરવા ચાહે છે. બચપનથી જે કલામ સાંભળતા આવ્યા છે એ કલામનો નતીજો આજે અબ્બાસની સામે છે. બાબાએ મને કરબલા માટે માંગ્યું તો અત્યાર સુધી મને કરબલા માટે રોકવામાં આવ્યો. આજે હું કરબલાના મેદાનમાં છું. કોની જુરઅત છે કે આગળ વધીને દેખાડે? હા, જમીને કરબલા ઉપર એક લકીર ખેંચી નાખી, એક લીટી દોરી નાખી. કોની મજાલ છે કે અહીંયાથી આગળ વધે? અબ્બાસના જલાલને જોઈ ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ ઉભા રહી જાય છે કે આજે હું અબ્બાસને કેવી રીતે ચૂપ કરું. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે આવે છે અને કહે છે, બહેન ઝૈનબ, ગજબ થઈ ગયો. અબ્બાસને જલાલ આવી ગયો છે. અબ્બાસને જલાલ આવી ગયો છે. તલવાર નયામથી બહાર નીકળી ચૂકી છે અને દુશ્મનોને કહી દીધું છે કે અહીંયા લીટી ખેંચી નાખી છે, કોઈ આગળ ન વધે. હવે દુશ્મનો પણ હિંમત નથી કરતા. અબ્બાસનો જલાલ એની જગ્યા ઉપર બાકી છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ અબ્બાસ, ભાઈ હુસૈન, તમે અબ્બાસને કહો કે અહીંયા ખૈમામાં આવી જાય, ચૂપ થઈ જશે, નહીં બોલે કાંઈ. તો કે બહેન ઝૈનબ,
હું અબ્બાસને આજે કેવી રીતે રોકી શકું? મેં મદીનામાં એ કહીને રોહી ગયા કે બાબાએ તને કરબલા માટે માંગ્યા છે. મેં અહીંયા કુફાના રસ્તામાં એ કહીને રોક્યા બાબાએ તને કરબલા માટે માંગ્યા છે. આજે તો ખુદ કરબલા આવી ગઈ. હું અબ્બાસને કેવી રીતે રોકું? જનાબે ઝૈનબ જનાબે ફિઝાને બોલાવે છે ને કહે છે કે જાઓ મારા શેર અબ્બાસને બોલાવીને લઈ આવો. અબ્બાસને બોલાવવા માટે જનાબે ફિઝા જાય છે ને કહે છે શહેઝાદી ઝૈનબ તમને યાદ કરે છે. બસ અબ્બાસ એટલા મોટી અને ફરમાબરદાર હતા કે તલવારને નિયમમાં રાખી જલ્દીથી ખૈમામાં દાખલ થાય છે. શું જોવે છે? ઇમામે હુસૈન સર ઝુકાવીને ત્યાં બેઠા છે. જનાબે ઝૈનબ કહે છે અય અબ્બાસ, મૌલા હુસૈનની માંગણી છે કે ફુરાતથી ખૈમા હટાવી લેવામાં આવે કે જેથી ઉમ્મતે રસૂલની ઉમ્મતની કંઈક ઇસ્લાહ થઈ શકે. આઝાદારો અબ્બાસ કશું નથી બોલતા, પણ જે દિલમાં તમન્ના હતી એ કબ્ર બનીને અબ્બાસના દિલમાં રહી ગઈ. જે અબ્બાસ પોતાના હાથે ખૈમા લગાવ્યા હતા આજે ખૈમાને ઉખાડી રહ્યા છે. આઝાદારો એ ખૈમા હટાવી દેવામાં આવ્યા. પાણી બંધ થવા લાગ્યું. 7 મુહર્રમના પાણી એકદમ બંધ થઈ ગયું. આઝાદારો શબે આશુર નમોદાર થઈ, પણ હજી હઝરત અબ્બાસના દિલમાં તડપ બાકી છે કે આજે હું મારા મૌલાના માટે આવતીકાલે એવી લડાઈ કરીશ કે ઇતિહાસ યાદ કરશે કે મોતી અને ફરમાબરદાર કોઈ બંદો હોય તો એ અબ્બાસ હોય. સદારો હઝરત અબ્બાસ રાતના વખતમાં જયારે તલવારને સજાવતા હતા કે આવતીકાલે મારા મૌલાની મદદ કરવાનો મોકો છે. ઇમામે હુસૈન પસાર થાય છે અબ્બાસના ખૈમા પાસેથી. તલવારની આવાજ આવે છે. ઇમામે હુસૈન અંદર દાખલ થાય છે. કહે છે અબ્બાસ શું કરી રહ્યા છો? કહે છે મૌલા આવતીકાલે તમારા ઉપર મુશ્કેલાતનો દિવસ છે, પણ મૌલા તમારો વાળ વાંકો નહીં જવા દો. આવતીકાલે હું દુશ્મનોને દેખાડી દઈશ. ઇમામે હુસૈન બેસે છે અને કહે છે અબ્બાસ તમારી તલવાર તો આપો. તલવારને લઈ ઇમામ તોડી નાખે છે અને કહે છે અબ્બાસ આવતીકાલે મને તમારી બહાદુરીની નહીં, મને તમારા સબ્રની જરૂર છે. સબ્રની જરૂર છે. અગર નાના દીનને બચાવવો છે તો આવતીકાલે સબ્ર જોઈએ છે, વફાદારી જોઈએ છે. 9 મુહર્રમના દુશ્મનો પ્લાન કરતા હતા કે આવતીકાલે આપણે કેવી રીતે હુમલો કરીએ. હમલાનો દરેક પ્લાન તૈયાર થઈ જતું. એમાં કોઈ બોલતું કે યાદ રાખજો ત્યાં ખયામે હુસૈનીમાં અબ્બાસ છે. બધા પ્લાન ચોપટ થઈ જતા કે અબ્બાસની સામે કેમ ઉભા રહી શકશું. આઝાદારો એવામાં શિમર આગળ વધે છે ને કહે છે કે મારું જનાબે ફાતિમે કલાબિયા ઉમ્મુલ બનીન સાથે રિલાસ્યો છે, સંબંધ છે, અમારા ફામીમાં થાય છે. તો હું જાઉં અને અબ્બાસને અમાન નામું આપી દઉં, એમના ભાઈઓને અમાન નામું આપી દઉં. અબ્બાસ અગર નીકળી જશે તો આવતીકાલનો દિવસ આપણા માટે બહુ આસાન હશે. આઝાદારો આ શેમ્ર આગળ વધે છે લશ્કરને લઈને અને કહે છે કે આ અમાન નામું અબ્બાસ માટે લઈને આવ્યા છીએ. ઉમ્મુલ બનીનની ઔલાદ માટે 5 અમાનનામા લઈને આવ્યા છીએ. તમે અહીંયાથી નીકળી જાઓ, તમને અમાન છે. હઝરત અબ્બાસ જોઈ રહ્યા છે. જનાબે ઝૈનબ ને ખૈમામાં ખબર પડે છે. જનાબે ઝૈનબ ની આંખમાં આંસુ આવી ગયા કે અગર અબ્બાસ નહીં હોય તો અમારું શું થશે? પણ અબ્બાસ તમારી વફાદારીને લાખો સલામ. શિમ્રને આવાજ દે છે આય શિમ્ર તારા અમાનનામા ઉપર અને તારા ઉપર ખુદાની લાનત થાય. આઝાદારો અમાનનામાને ઠુકરાવવામાં આવે છે. સુબે આશુર નમૂદાર થાય છે. બસ હવે અબ્બાસની જે તમન્ના હતી એ દિલમાં સમાઈને રહી ગઈ કે આજે શહાદતનો દિવસ છે, આજે સબ્ર અને વફાદારીનો દિવસ છે, આજે તસ્લીમનો દિવસ છે, આજે બહાદુરીનો દિવસ નથી. આઝાદારો એક પછી એક જવાન કરબલાના મેદાનમાં જવા લાગ્યા. એક પછી એક શહીદ
પોતાની જાનને રાહે ઇમામમાં કુરબાન કરવા લાગ્યા. ઝોહરનો વખત થયો, ઘણા ઇમામના સાથીઓ શહીદ થઈ ગયા. હવે અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામે હુસૈન છે. આવે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામે હુસૈનની સામે, મૌલા મૌલા, હવે મને મરવાની ઇજાજત આપો, હવે મને પણ મેદાનની રજા આપો કે હું પણ જાઉં અને મારી જાનને તમારા ઉપર નિછાવર કરું. ઇમામે હુસૈન કહે છે, અબ્બાસ અબ્બાસ, તું તો અમારા લશ્કરનો અલંબરદાર છે, હું તને કેવી રીતે જવા દઉં? હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાત સાંભળી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક વખત જમણી બાજુ જોવે છે, બીજી વખત ડાબી બાજુ જોવે છે. ઇમામની સામે જોઈને કહે છે, મૌલા, હવે ઈ લશ્કર ક્યાં રહ્યો કે જેનો અબ્બાસ અલંબરદાર હતો? મૌલા, હબીબ શહીદ થઈ ગયા, મૌલા વહબે કલ્બી શહીદ થઈ ગયા, મૌલા આનો મોહમ્મદ શહીદ થઈ ગયા, મૌલા કાસિમ અને અકબર શહીદ થઈ ગયા. મૌલા, હવે ઈ લશ્કર ક્યાં રહ્યું કે જેનો હુસ્ન પે સાલાર હતો? ઇમામે હુસૈન એક જુમલો કહે છે, હઝરત અબ્બાસ જેનો જવાબ નથી આપી શકતા. ઇમામે હુસૈન કહે છે કે ભલે અબ્બાસ, ભલે લશ્કર ખતમ થઈ ગયું, પણ તમે મારા દિલની અને બીબીઓના દિલની ઢારસ છો. હું તમને કેવી રીતે મરવાની રજા આપી શકું? અબ્બાસ ચૂપ થઈ જાય છે, કઈ નથી બોલતા. ખૈમા પાસે આવીને બેસી જાય છે. હા, બેઠા બેઠા હજી વિચાર કરતા હોય છે. એવામાં ખૈમામાંથી એક નાની બચ્ચી કે જેને આપણે સકીના કહીએ છીએ, એક ખાલી મશ્ક, એક સુકાયેલી મશ્ક પોતાના હાથમાં લઈ પોતાના ચચા હઝરત અબ્બાસની સામે આવે છે અને કહે છે, ચચા અબ્બાસ આલે તો ચચા અબ્બાસ, પ્યાસથી ગળું સુકાઈ રહ્યું છે, અગર થોડું પાણી લાવી આપો તો આ સુકાયેલા કલેજાને થોડી ઠંડક નસીબ થાય. હા, અબ્બાસની જે તૂટેલી ઉમ્મીદ હતી ફરી સજીવન થઈ. કહે છે, ચાલ આજે તારા ચચા તારા માટે પાણી લઈને આવશે. એક કામ કર, તારા બાબા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે, મૌલા પાસે રજા લઈ લઈએ, પછી હું પાણી લેવા જાઉં. સકીના આગળ આગળ છે, હઝરત અબ્બાસ પાછળ. મૌલા હુસૈન ની સામે આવે છે અને કહે છે, આકા બચ્ચાઓ પ્યાસા છે, બસ એટલી રજા આપો કે હું નહેરે ફુરાતથી પાણી લઈને આવું. ઇમામે હુસૈન સકીનાની સામે જોવે છે, અબ્બાસની સામે જોવે છે, કહે છે, અબ્બાસ બહુ સારી શફાત લઈને આવ્યા છો, આવો આવો, હું તમને સવાર કરું. હા, પણ પહેલા બીબીઓથી જરાક રૂખસત થઈ આવો. હા, જનાબે ઝૈનબ પાસે ગયા. કહે છે, હું બચ્ચાઓ માટે પાણી લેવા માટે જાઉં છું. હા, જનાબે ઝૈનબને ઢારસ છે કે મારો અબ્બાસ જેવો બહાદુર પાણી લેવા માટે જાય છે. કોની હિંમત કે અબ્બાસ ઉપર આંગળી ચીંધી શકે? આઝાદારો બીબીઓથી રૂખસત થઈ ઇમામે હુસૈન પાસે આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસને તૈયાર કરે છે, એક નહીસો આપે છે, એક હાથમાં અલમ છે. અલમ ઉપર એક આયત લખી હતી. મશ્કે સકીના આપે છે, અલમ ઉપર જે આયત લખી હતી, નસરુમ મિનલ્લાહ વ ફઝુન કરીમ, કે અલ્લાહની મદદથી કામયાબી નજદીક છે. ઇમામે હુસૈન આ આયતને સાફ કરે છે અને એક બીજી આયત લખે છે. ત્યાં લખે છે, ઇન્ના લિલ્લાહ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. अब्बास जाओ पानी नो बंदोबस्त करो. हजरत अब्बास अलैहिस्सलाम घोड़ा पर सवार दिया. बीबियों थी खुदा हाफिज करे, इमामे हुसैन थी खुदा हाफिज करे. इमामे हुसैन अलैहिस्सलाम જોઈ રહ્યા છે, આ ઇલ્મે ઇમામતી જાણે છે કે અબ્બાસ જાય તો રહ્યા છે, પાછા નથી આવવા.
ખુદા તમને કોઈ કામમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ अब्बास आगळ वधे छे फौजे यजीद मां एक जलजलो बरपा थयो आवाज गूंजी अब अबल हवाज अबल फजल अब्बास આવી રહ્યા છે જેવું અબ્બાસ નું નામ સાંભળવું હતું દુશ્મનોમાં ભાગદોડ શરૂ થઈ આ દુશ્મનો ભાગવા લાગ્યા અબ્બાસ નું નામ કાફી હતું કરબલાની જમીનને દુશ્મનોથી ખાલી કરવા માટે અબ્બાસ આગળ વધે છે નહેર ફુરાતનો રસ્તો ખુલી ગયો दुश्मनों भागवा लाग्या हजरत अब्बास फुरात नो कब्जो मेळवे छे घोड़ा ने फुरात में दाखल करे छे अब्बास घोड़ा थी जमीन पर आवे छे मशके सकीना निकाले छे एक हाथ में पानी ले छे हवे शू करे अब्बास पण प्यासा शू पीवे के ना पीवे पण जेवो हाथ में ले छे कोई वखत अली असगर नी तस्वीर देखाय कोई वखत सकीना नी तस्वीर देखाय बच्चाओं नी अलदश नी आवाज कान में गूंजे छे नहीं अब्बास पानी फेंके छे मशके सकीना ने भरे छे मशके सकीना नो ढाकणो बंद करे छे अने पोताना हाथ में लई घोड़ा पर सवार थाय छे त्या उमर साद नो हुकम एक कतरो अगर जो खैमा में गयो छे तो पछी खैर नथी आ करबलानी दास्तान खत्म थई जशे बधा भेगा मळे अब्बास ऊपर हमलो करो हवे हमलानी शरूआत हजरत अब्बास नो नेज़ो छे हाँ आगळ वधे छे दुश्मनों पर हमलो करता जाए छे खैमा तरफ आगळ વધવાની શરૂઆત કરે છે એવી બહાદુરી હતી કે તારીખ લખે છે અબ્બાસ ઈ નૈઝાથી એક લઈને મારીને આસમાનમાં ઉછાળતા હતા હજી નીચે નહોતો આવતો એવા 9 લઈન એવા 10 સિપાહીઓ જે આસમાનમાં ઉછળતા હોય અને અબ્બાસ બહાદુરીથી આગળ વધતા હોય આ સદારો દુશ્મનોએ જોયું કે હવે અબ્બાસ ઉપર કંટ્રોલ નામુમકિન છે શું કર્યું આ દગાથી ત્રણ બાલ નું તીર કમાન માં જોડે છે ત્રણ બાલ નું તીર કમાન માં જોડી અબ્બાસ ના હાથ નો નિશાનો લે છે હજરત અબ્બાસ નો એક હાથ જમીને કરબલા પર પડે છે हजरत अब्बास मशके सकीना અને અલમને બીજા હાથમાં લે છે બસ હવે અબ્બાસને એક ઉમ્મીદ બાકી છે આ પાણી ખૈમા સુધી પહોંચાડી દો આઝાદારો એ દુશ્મન બીજું 3 બાલનું તીર કમાનમાં જોડે છે અબ્બાસના બીજા હાથનો નિશાનો લે છે હઝરત અબ્બાસનો બીજો બાજુ કપાય જમીને કરબલા પડે છે આઝાદારો હજી હઝરત અબ્બાસની ઉમ્મીદ બાકી છે હઝરત અબ્બાસ મશકે सकीना ने पोताना मोढा में पकड़े छे एक उम्मीद सकीना सुधी पानी पहुंची जाए अलतशनी सदा बुलंद आए हाय रे सक्का तमारा पर हमारा लाखों सलाम पण हवे जे तीर आवे छे હવે એક લઈન તીર જોડે છે કમાનમાં અને મશકે સકીનાને નિશાનો બનાવે છે મશકે સકીનાને ચીધતું એ તીર હઝરત અબ્બાસની આંખોમાં પૈવસ્ત થઈ જાય છે हजरत अब्बास की आंख में खून निकलवा लागे छे मशके सकीना नु पानी जमीन पर वेरावा लाग्यो हजरत हजरत अब्बास चाहे छे कि आगळनो रस्तो जोतो जाओ अने मने भले जख्मी थई जावू पड़े हूँ भले शहीद थई जाऊं थोड़ुंक पानी करबलाना मैदान में पहुंची जाए पण हवे रस्तो जोवा माटे आंखमांथी खून साफ करवू पड़े एना माटे तीर काढवू छे हवे हजरत अब्बास हाथ तो नहीं हवे ई तीर ने केवी रीते निकाले हाँ पग ने घोड़ा ना वच्चे तीर ने दबावी हजरत अब्बास तीर काढवा चाहे छे जेवा झुके छे एक लाइन गुर्ज लईने आगळ वधे छे हजरत अब्बास ना माथा पर एवो गुर्ज लगाड़े छे कि अली नो शेर जमीने करबला पर पड़े आवाज दे छे अस्सलाम अलैका या मौला इमाम हुसैन अलैहिस्सलाम
आवाज पर लब्बे कहता આગળ વધે છે। જલ્દીથી તલવારને ઝુલ્ફિકારને નિયામથી નીકાળે છે। દુશ્મનોને ભાગવાની શરૂઆત થઈ। ઇમામે હુસૈન હઝરત અબ્બાસનો એક હાથ લે છે, વળી ઘોડા પર ચડે છે, બીજા હાથને લે છે, અબ્બાસના સરાને પહોંચે છે। અય અબ્બાસ, આ શું થઈ ગયો? અય અબ્બાસ! હઝરત અબ્બાસના સરાને બસ મસાહિબના થોડાક જુમલા છે, બાબલ હવાઈજને યાદ કરજો। હઝરત અબ્બાસને ખોળામાં રાખે છે, કહે છે અબ્બાસ કઈ તમન્ના હોય તો બયાન કરો। કહે છે મૌલા મારી બે તમન્ના છે। મારી પહેલી તમન્ના ઈ છે કે મારા લાશાને ખૈમામાં ના લઈ જાજો। કેમ અબ્બાસ? ઝૈનબ કુલસુમ તમારા ઇંતજારમાં છે, તમારા લાશા ઉપર માતમ કરવા ચાહે છે। કહે છે નહીં મૌલા, હું સકીનાથી શર્મિંદા છું, મારા લાશાને ખૈમામાં ના લઈ જાજો। હા, બીજી વસ્તુ શું કહેવા ચાહો છો? હઝરત અબ્બાસ કહે છે મૌલા, જ્યારે હું દુનિયામાં આવ્યો હતો તો સૌથી પહેલા મેં તમારી ઝિયારત કરેલી। મારા આંખમાં ખૂન છે, હવે મારે જવાનો વખત છે, મારી આંખમાંથી ખૂન સાફ કરો કે જેથી તમારા ચહેરાની ઝિયારત કરી શકું। ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના હાથથી, પોતાના આબાના દામનથી આંખથી ખૂન સાફ કરે છે। હઝરત અબ્બાસ આંખને ખોલે છે, ઇમામે હુસૈનના ચહેરાની ઝિયારત કરે છે। ઇમામે હુસૈન જોવે છે કે મારો ભાઈ મારા તરફ જોઈ રહ્યો છે। કહે છે અબ્બાસ, મારી પણ એક તમન્ના છે, મારી પણ એક માંગણી છે કે એ તમે મારા માટે કરો। કહે છે મૌલા, મારા બંને હાથ બાજુ કપાઈ ગયા, માથામાં ગુર્ઝ લાગેલો છે, હવે આ અબ્બાસમાં તાકાત નથી, પૂરું બદન જખમોથી ચૂર છે, હું શું કરી શકું મૌલા? કહે છે અબ્બાસ, મેં બચપનથી તમને જોયા છે, કોઈ દિવસ તમે મને ભાઈ કહીને નથી બોલાવ્યા। બસ આખરી વખત જ્યારે પણ કીધું છે મૌલા કીધું છે, આજે આખરી વખત તમે મને ભાઈ કહીને બોલાવો। હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતાની બચેલી તાકાતને ભેગી કરે છે, મોઢામાંથી આવાજ દે છે યા આખા, યા આખી। બસ મોઢામાંથી યા ભાઈ નીકળવું હતું કે રૂહ પરવાસ કરી ગઈ। ઇમામે હુસૈન કમરને પકડી લે છે, ઇનકા સરત ઝાહરી, અય અબ્બાસ, અય અબ્બાસ, તારા મરવાથી મારી કમર તૂટી ગઈ। હા સદાર, અહીંયા ખૈમામાં સકીના બધા બચ્ચાઓને ભેગા કરીને બેઠી છે, ઇંતજાર કરે છે મારા ચચા હમણાં આવતા હશે, બધાને પાણી મળશે। હા, સકીના બધાને સમજાવી રહી છે। ઝાકરીન બયાન કરે છે, સકીના કહે છે કે આપણે પહેલા સૌથી જે નાનું બાળક હોય એને પાણી પીવડાવશું। અલી અસ્કર નાનું બાળક છે, આપણે એને પાણી પીવડાવશું, આ બધાને પાણી મળશે। આ સદારો ઇમામે હુસૈન અબ્બાસનો અલમ ઉઠાવે છે, ઘોડા પર સવાર થાય છે, કમર પર હાથ છે, ઘોડાને આગળ વધારે છે। સકીના જોવે છે કે જો સામેથી મકતલથી નેરે ફુરાતથી મારા ચચાનું અલમ દેખાઈ રહ્યું છે, હવે બસ મારા ચચા પાણી લઈને આવતા હશે। આ જેમ જેમ અલમ નજદીક આવતો રહ્યો, સકીનાની ઉમ્મીદમાં વધારો થતો રહ્યો, પરંતુ હા, જ્યારે આ અલમ નજદીક આવે છે, અલમને પકડવા વાળો અલમદાર પણ દેખાય છે, તો શું જોવે છે? અબ્બાસનું અલમ તો છે, પણ અબ્બાસ અલમદાર નથી। જેવા ઇમામે હુસૈન નજદીક આવે છે, કહે છે બાબા, સકીના પાણી નહીં માંગે, બસ મારા ચચા પાછા આવી જાય। જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખૈમાની બહાર આવે છે, ખૈમાની બહાર આવીને જોવે છે
કે અબ્બાસનો અલમ ઇમામે હુસૈનના હાથમાં છે. બધી બીબીઓ આગળ વધે છે. હા ઝદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પુરુષો આપે છે. બસ આ પુરુષો ઉપર મારા કલામને ખતમ કરો. જ્યારે ઇમામે હુસૈન જનાબે ઝૈનબને પુરુષો આપે છે ને જનાબે ઝૈનબ ઇમામે હુસૈનને પુરુષો આપે છે. જનાબે ઝૈનબ કહે છે, એ મારા માજયા હુસૈન, મારા બાબા અલી મુર્તઝા મારા હાથોમાં બોસા આપતા હતા, ચૂમી ભરતા હતા. હું પૂછતી હતી, બાબા તમે વારે વારે મારા હાથોમાં શા માટે બોસા આપો છો? કહે છે, બેટા આ હાથ ઈ છે કે જેમાં રસન બંધાવવાની છે, દોરી બંધાવવાની છે. મને યકીન નહોતું આવતું, મને યકીન નહોતું આવતું કે જેનો અબ્બાસ જેવો ભાઈ ભલા એના બાજુમાં કોણ રસન બાંધી શકે? ઇમામે હુસૈન દિલાસો આપે છે, આએ બહેન ઝૈનબ જે આંખો અબ્બાસ ના ડરથી રાત રાત જાગતી હતી, હવે એ આરામથી શું છે? અને જે અબ્બાસ ની ધારસથી આરામથી ઇન્ના લિલ્લાહ